જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનનાથ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, 2-3 દિવસ પહેલાં એક કોમેન્ટ હતી અને એની પહેલાં વિડીયોમાં પણ કોમેન્ટ હતી કે ગીર ગાયમાં 3-4 વેતર થાય એટલે આચરની સમસ્યા બહુ રહીએ અથવા પહેલાં વેતરમાંથી જ તકલીફ થાય. તો થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને ડિટેલથી થોડુંક આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં અત્યારે આપણે જે આ ગાયનું બચ્ચું જે ફીડિંગ કરે છે એ પ્રકારે તમને પહેલાં સમજાવવાનો કરું છું પ્રયત્ન. પહેલાં તમે આ જોઈ લ્યો. આચર બગડવાના કારણ 2-3 કોમેન્ટ એવી હતી કે ગાયના આચર બગડી જાય છે 2-3 વેતર થાય ને એટલે. તો હું તમને બતાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ અત્યારે બચ્ચું લાસ્ટમાં ફીડિંગ કરે છે. જનરલી ન કરાવે, કોઈ કારણોસર આપણે કરાવતા હોય તો વાત આખી અલગ છે, બરાબર. આ બચ્ચું લાસ્ટમાં ફીડિંગ કરે છે એટલે 4 આચર દૂધવાળા ભર્યા છે, બરાબર. અને આ બચ્ચું ફીડિંગ કરી લેશે પછી આપણે આને એમને બાંધી દઈશું એટલે આ જે દૂધ છે એ એના આચર ઉપર સુકાઈ જશે કે એમને દેખાશે નહીં, એવું થોડોક સમયમાં એવું થઈ જશે. તો કરવાનું શું છે અને ધ્યાન શું રાખવાનું છે? તો આ જ્યારે ફીડિંગ જ્યારે લાસ્ટમાં કરી લઈએ કે જ્યારે આપણે દોઈને ઊભા થતા હોય, બરાબર, જ્યારે દોતા હોય ત્યારે પણ આપણે સેજ દૂધવાળા આચર થયા હોય કે ઘણાને સેજ દૂધવાળા આચર કરીને દોવાની ટેવ હોય. તો આપણે કરવાનું શું છે એટલે લાસ્ટમાં દોઈને ઊભા જ્યારે થાય ત્યારે આપણે જેમ સ્ટાર્ટિંગમાં આચર ધોઈ છીએ એવી જ રીતે વ્યવસ્થિત રીતે હરખાએ 4 આચર ધોઈ નાખવાના, જેથી કરીને કાંઈ પણ દૂધનું ભાગ કે ફીણા કે દૂધનો ભાગ લાગેલો ન રહે, જેથી કરીને બગડવાના પ્રશ્ન ન રહીએ. તો આગળ ચાલો વિસ્તૃત થોડીક ચર્ચા કરીએ. તમે હવે આ જોયું જે પ્રકારે આપણે કીધું કે ગાયનું બચ્ચું ફીડિંગ કરવાથી જે દૂધના જે ફીણા છે એના આચર ઉપર ચોટે અને લાસ્ટમાં લગભગ મોસ્ટ ઓફ 95% લાસ્ટમાં દોયા પછી કોઈ આચર ધોતું નહીં હોય. આ તો ફીડિંગ કર્યું એટલે દૂધ ચોટેલું છે આપણે એક માનીએ, બરાબર. ઘણા લોકો કહેતા અમે ગાયને પાછળથી બચ્ચું નથી મૂકતા, હું પણ નથી મૂકતો. તો કેવી રીતે પ્રશ્ન બને? પણ આપણે આચર પાછળથી ધોતા ન હોય તો ઘણી વખત ઘણા લોકોને દૂધવાળા આચર કરીને દોવાની ટેવ હોય. પછી નોર્મલી રીતે એના મુખ ઉપર દૂધનો થોડોક માત્રા તો રહે જ જાય, થોડીક એટલે કે 2-3 ટીપા તો એટલું રહી જાય ને તો પણ કાફી છે. કેમ કે બેક્ટેરિયા છે એ એકદમ બારીક છે, એ લેબમાં જોવા જડે, આપણે નરી આંખે તો જોવા નથી જડતા. તો પ્રશ્ન એવો બને કે એના કારણે એના મુખના દ્વારા એમાં બેક્ટેરિયા થઈ જાય અને આચરમાં જે સમસ્યા છે એ સમસ્યામાં કમ્પ્લીટ એમાં એને પરિપૂર્ણ થવા માટે એટલું તો કાફી થઈ રહે. પછી જ્યારે વ્યાણા પહેલાં જ્યારે આવી જતા હોય, ઘણા પોચી હોય ને આવી જતા હોય તે પણ સમસ્યા થાય. તો એના માટે શું કરવું? તો છે એવું કે જો આપણે પાવડરનો જે આપણે આપ્યો તો, જો આપણે પહેલાં વહેલી વાત તો એક પણ પ્રોડક્ટની પ્રમોશનના વિડીયો ક્યારેય પણ બનાવ્યા નથી. હા, આપને જેમાં રિઝલ્ટ મળ્યા એના આપણે વિડીયો બનાવ્યા. આપણે જ્યાં વેટકોમિન છે એમાં પણ એક મસ્ટર્ડા માટેનો પાવડર આવે છે અને એક બીજી એક પ્રોડક્ટ છે પ્રીમોસ કરીને છે, એ પણ મસ્ટર્ડા માટેની પ્રોડક્ટ છે. પહેલાં તો મૂળ બધાનું મસ્ટર્ડા, એમાં અલગ અલગ ઘણા છે. આવમાં સોજો આવી જાવો, આચરમાં રસી થવા, લોહી આવવું, આ બધા જ. પણ એનું મૂળ પહેલાં તો એ જે બેસવા દરમિયાન જે આવ વધારે ભરાણું હોય અને નસ છે એ માઇનોર ખેંચાણી હોય, એના કારણે લોહી આવે, લોહી ભળે, એના ભેગું લોહીમાંથી દૂધમાં રસી થાય, વધારે લોહી આવે, આ બધા પ્રશ્નો ઉદ્ભવે. તો પ્રીમોસ પાવડરનો મારો પ્રેક્ટિકલી અનુભવ કે તમારી ગાયને ખાલી નોર્મલી સવારે કાંઈ ન હોય ને સાંજે દોવા ટાઈમે તમને એવું લાગે કે સોજો છે, જરીક આચર પકડો તો આવ દુખ્યું, પછી દોઈ લીધી, દોવા દીધું, વાંધો નહીં આવ્યો. પણ જો એમાં તમે કાંઈ ઈલાજ ન કરો તો બીજે દિવસે ડેન્જર થઈ જાય.
તો આ પાવડર તમે ચાલુ કરો ને એમાં 2 ટકમાં ડાયરેક્ટ સોલ્યુશન, 2 ટકમાં, ત્રીજો ટકે નહીં, એટલે બધા જમાં. તો આ વેતર મસ્ટડા થયો હોય અને એ મસ્ટડાનું સોલ્યુશન થઈ ગયું ખરું, હા કે ના? તો મારો જવાબ છે ના. એ લાસ્ટ ટાઈમે માઇનોર પાછો થાય એટલે તમને ખ્યાલ પણ ન આવે અને આપણે ગાયને દોતા મૂકી દઈ અને પાછું એમાં બેક્ટેરિયા ડેવલપ થવા માંડે એમાં આવમાં અને એ પ્રશ્ન બને અને આપણે ઘણા બધા ખર્ચાઈ જાય, આચર હોઈ જાય, દવામાં ઘણા બધા ખર્ચાઈ જાય અને આચર પણ હોઈ જાય, પણ તેમ છતાં સુધારો ન થાય. તો કરવું શું? મિત્રો ખાસ વિડીયો શેર કરજો, સપોર્ટ કરજો, જેથી કરીને આપણી ચેનલ જેટલી ગ્રો કરશે ને એટલી અલગ માહિતી, સમય અનુકૂળતા પ્રમાણે બીજી ગૌશાળાની મુલાકાત, આ બધી જ વસ્તુઓ આપણે ધીમે ધીમે આપણે આપવાનો બધી જ વસ્તુનો પ્રયત્ન કરશું. જેમ કે ઘણી વખત આપણે વાછડાના વિડીયો આપણે જે મૂકીએ છીએ કે જે માણસો લઈ નથી શકતા, નાના પાયે ચાલુ કર્યું, 2-5 ગાયું હોય, 8-10 ગાયું હોય, ગરમીનો પીરિયડ હોય, વારી ઘડીએ રિપીટ થતી હોય ને નંદી બનાવવાનો સારો નંદી ઉછેર કરવાનો એવો એનો ધ્યેય સંકલ્પ થાય, તો આપણે સારા જાતવાન નંદી વિશે પણ આપણે માહિતી આપતા હોય. એટલે ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો. તો લાસ્ટ ટાઈમે સમયે આપણે મૂકી દઈને આપણે ખબર ન હોય ને આપણે એમ કે આગળ જે છે એ બધી ઓકે, રિપોર્ટ આલો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો એ ખરેખર ઓકે ન થયું હોય અને પાછી જ્યારે વ્યાય ત્યારે એની એ સમસ્યા ઉદ્ભવે અને એનાથી વિકરાળ સ્વરૂપ લઈને આવે અને પછી એમાં આચર જવાની સમસ્યા ને આ બધી જ વસ્તુઓ ઉત્પન્ન થાય. તો તમારા ઘણા બધાના મનમાં પ્રશ્ન એવો છે, તો આનું કરવું તો શું કરવું? જે વેતરમાં આવમાં સોજો આવ્યો, દૂધ લાલ આવ્યું, દૂધમાં રસી આવ્યા, મસ્ટડા થયો, આવને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ હોય ત્યારે લાસ્ટ ટાઈમે દૂધનું ચેકઅપ ખાસ એટલે ખાસ કરવાનું અને એ આપણે ટૂંકમાં એનું સોલ્યુશન થાય, મસ્ટડા ન થાય અને મસ્ટડા ન રહીએ ત્યારે આપણે ગાયને દૂધથી મૂકવાની છે. ત્યાં સુધી આપણે ગાયને દૂધથી નથી મૂકવાની. મેં ખુદે અડધો કરશ્યો, ખાલી અડધો કરશ્યો, 4 આચરના ખાલી ડોકા પાડી લઈને 5 હેડું અડધો કરશ્યો આવે, પણ એને ક્લિયર કરવા માટે તેને 15-20 દિવસ એની વાં ફાળવી અને આ રીતે ક્લિયર કરેલી છે. જો આપણે એમાં લોંગ ટાઈમ સુધી કામ કરવું છે, એકને એક ગાય છે, આપણે એમાંથી 15-17 વેતર સુધી આપણે બચ્ચા લેવા છે. મેં તમને કીધું ને મારી પહેલી ગાય છે 10મું વેતર વ્યાણી છે, ઓકે રિપોર્ટ, કોઈ જાતનું કાંઈ છે નહીં. એટલે ઘણા બધાનો પ્રશ્ન છે, બરાબર, કે આચર જાય એટલે ખરેખર આપને દુઃખ થાય, બીજા નંબરમાં ગા પીડાય અને ગાયની જો કે મૂલ્ય ક્યારેય ઘટતું નથી, પણ જે હાલની પરિસ્થિતિમાં જે એનું મૂલ્ય આંકવામાં આવે છે એ મૂલ્યમાં ઘટાડો થાય છે. એનું દૂધ ક્યારેય નથી ઘટતું, દૂધ બીજી સાઈડ ડાયવર્ટ થઈ જાય છે, પણ તેમ છતાં એનું મૂલ્ય નથી થતું. તો આપણે કરવું શું? ઘણા બધા લોકોને ખ્યાલ પણ હશે ને ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય. તો લાસ્ટ ટાઈમે એમ થાય કે હવે આજે સાંજે ફાઇનલ આપણે દોવાની મૂકી દેવાની છે, દોવાની જ નથી, ફાઇનલ એવું. પહેલાં 2 દિવસે કરી, એકાત્રા કરી, એકટાણું કરી, એકાત્રા કરી, 2 દિવસે કરી, તેમ છેલ્લે દૂધ ભાઈ કમ્પ્લીટ થઈ ગયું, હાવ નેટ એન્ડ ક્લીન, વાંધો નથી. પછી ત્યારે એની છેલ્લે મસ્ટડા ન થાય એના માટેની ટ્યુબો આવે છે, એ આચરમાં ચડાવવાની આવે છે લાસ્ટ ટાઈમે પછી એનું આપણે દોવાની નથી અને બચ્ચું ફીડિંગ પણ ન કરે, બચ્ચું આપણું હોય એનું ફીડિંગ ન કરી જાય એ પણ ધ્યાન રાખવાનું છે. ક્યાં સુધી? 1 અઠવાડિયે 10 દિવસ સુધી. એટલે જેથી કરીને એ ટ્યુબ આપણે જે ચડાવી હોય એની સ્પેશિયલ જ આવે છે, મસ્ટડા માટેની સ્પેશિયલ આવે છે. એટલે 100% મારી ગેરંટી સાથે કે આવતા વેતરમાં ન થાય. થોડું ઘણું દૂધ આચરમાં ઘટ્યું હોય છે, ચાલુ વેતર દરમિયાન જે પ્રશ્ન બન્યો હોય ને એક આચરમાં દૂધ ઘટી ગયું હોય તો આવતે વેતર કુદરતી રીતે ઓટોમેટિક સોલ્વ પણ થવાનો પ્રશ્ન એમાં શક્યતા રહે. મારે સોલ્વ થયેલો છે. એટલે જો પહેલેથી ઓછું હોય તો એમાં કાંઈ નક્કી ન રહે, પણ દૂધ હરખું હોય અને ઘટી જાય તો એમાં બાય ચાન્સ સોલ્વ થવાનો પ્રશ્ન રહે. એટલે ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો. અને આ એક ખૂબ અગત્યના મુદ્દા સાથેની આપણી જે વાત છે કે આચરના જે પ્રશ્નો છે, ઘણા બધા ગૌપાલકો એની સાથે પીડાય છે અને આચર હોયા જાય છે, એ વાત ફાઇનલ જ છે. પણ સામાન્ય ધ્યાન રાખવાથી
આપણી ગાયના આચર ન જાય એ વાત પણ ફાઇનલ છે. અને ગાય આપણે જ્યારે મૂકવાની હોય છેલ્લા 15-20 દિવસ, ત્યારે આપણે શંકા જેવું લાગે દૂધમાં કણી અંદર દૂધ ભેગી કણી આવે. દૂધ દોતા હોય ને કણી થાય એ અલગ છે. એ કીપ કહેવાય, એટલે કે ઘાટું દૂધ કહેવાય. દૂધ દોતા હોય ને કણી થાય અને દૂધ ભેગી કણી આવે એ ક્યાંક ને ક્યાંક સૂકો મસ્ટડા અથવા મસ્ટડાના સંકેત હોય. એટલે આ વસ્તુને ધ્યાનમાં લઈ અને લાસ્ટ ટાઈમે એ ટ્યુબ મૂકવી, જેથી કરીને આવનારા વેતરમાં લાંબો ખર્ચો ન થાય, ગાયને ભોગવવું ન પડે અને આપણી ગાય બગડે નહીં. અને થયું હોય તો તકેદારી રાખી, કેમ કે ગાય વ્યાય ને ત્યારે એની 15 દિવસ લગી ઇમ્યુનિટી પાવર હાવ ડાઉન હોય. એટલે ત્યારે ખાસ ધ્યાન રાખવું. 2 ટાઈમ ધોવા આચર ધોવા કરવા, આ તે બધી વસ્તુ કરવી. અને જોકે રેગ્યુલર ધોવાના, કાયમીને માટે 2 ટાઈમ તો ધોવાના જ, આગળ દોઈ લી ત્યારે દોયા પછી, કાયમીને માટે. એટલે જેથી કરીને એ પ્રશ્ન ન સોલ્વ આપણે ન આપણે ઉદ્ભવે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. અને આવી જ રીતે જે પ્રશ્નો જે આવતા હોય એવા કોમેન્ટ કરજો. શક્ય હશે મારાથી એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. કેમ કે બધા જ લોકો પરિપૂર્ણ ન હોય, હું પણ પરિપૂર્ણ નથી. પણ જે મેં ફેસ કરેલું છે, જે વસ્તુ એ ચોક્કસ પ્રમાણે કરીશ. અને કેમ કે આપણી ચેનલમાં ઘણા બધા ગૌપાલનને લગતા વિડીયો છે, ખૂબ સારી એવી માહિતી છે જે ગોતવા જતાં ન મળે એવી. તો ખાસ કરીને આપણા ચેનલની વિઝિટ કરજો. નવા હોય તો આપણી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને આપણા વિડીયોને શેર કરજો. અને ખાસ કરીને આ વિડીયોને ખૂબ શેર કરજો, જેથી કરીને ગૌપાલકોને જે આચરની સમસ્યા છે એનાથી ક્યાંક ને ક્યાંક સમાધાન મળે. અને ખાસ કરીને જો અત્યાર સુધી તમે પાછળથી ન આચર ધોતા હોય તો કાલથી આચર પાછળથી ધોવાના ચાલુ કરી દેજો, જેથી કરીને આ સમસ્યા ઉદ્ભવે નહીં. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.